તમારા મતે શિક્ષણ એટલે શું? મારા મતે શિક્ષણ એટલે ટુ બ્રિંગ આઉટ, બાળકની અંદર જે છુપાયેલું છે એને બહાર કાઢવાનું. એની અંદર અનંત શક્તિઓ છે, અનંત ક્ષમતાઓ છે, અનંત શક્યતાઓ છે. જી, એ પ્રથમથી જ પડેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે મારી દ્રષ્ટિએ સાચું શિક્ષણ છે. પુસ્તકનું બધું અંદર નાખી દેશે. બરોબર. હકીકતમાં બાળકની અંદર રહેલા સત્વને તત્વને બહાર કાઢવાનો પ્રયત્ન જ નથી કરતા. હનુમાન ચાલીસાની ખૂબ સરસ ચોપાઈ છે, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. જ્ઞાન અને ગુણ બંનેનો સમન્વય એ સાચું શિક્ષણ છે. માતા પિતાની જે અપેક્ષાઓ છે તો ક્યાંક કંઈક અંશે માતા પિતાઓએ પણ પોતાની અપેક્ષાઓ બહુ જ મોટી કરી દીધી હોય એવું નથી લાગતું? યસ સર, માતા પિતાના અભરખા એ બાળકના બાળપણ પણ લીધી રહી છે. સર, એવું લાગે છે કે માતા પિતાએ પોતાની અપેક્ષાના પોટલા બાળકો ઉપર મૂકી દીધા. શિક્ષક અને વિદ્યાર્થી આ બંને વચ્ચેના સંબંધને લગતી તમને સ્પર્શી ગયેલી હોય એવી કોઈ ઘટના, એવી કોઈ વાત? મારો એક વિદ્યાર્થી સર, ઓકે, હવે ઘટના એવી બની સર કે બોર્ડની એક્ઝામને 2 દિવસની વાર હતી ત્યારે એના મમ્મીને 7 કરોડ જોઈને એના મમ્મી એક્સપાયર થઈ ગઈ. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત શૈલેષ સકપરિયા, મોટિવેશનલ સ્પીકર અને લેખક. મિત્રો, આપે ઘણા બધા વિષય પર મારી વાતો સાંભળી હશે, પણ આજે એક એવા વિષય પર વાર્તાલાપ કરવો છે, પોડકાસ્ટ કરવો છે કે જે વિષય પ્રત્યેક વ્યક્તિના જીવનને સ્પર્શે છે. એની શરૂઆત એક વાસ્તવિક ઘટના સાથે આપ સૌની સમક્ષ હું પ્રસ્તુત કરું. સિંગાપોરની ચર્ચા અત્યારે સમગ્ર વિશ્વમાં થાય છે. ચાહે એનો આર્થિક વિકાસ હોય, ચાહે સામાજિક વિકાસ હોય, શૈક્ષણિક વિકાસ હોય, પણ આ સિંગાપોરના વિકાસમાં જેનું પાયાનું યોગદાન હતું એવા સિંગાપોરના સ્થાપક અને તત્કાલીન રાષ્ટ્રપતિ લી કુનને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે સિંગાપોર આટલી સારી પ્રગતિ કઈ રીતે કરી શક્યું, લી કુને એનો જવાબ આપ્યો કે મારે જો એક જ શબ્દમાં કહેવું હોય તો હું કહીશ શિક્ષણ, એજ્યુકેશન. વી ઇન્વેસ્ટેડ ઇન એજ્યુકેશન. સિંગાપુરે શિક્ષણને મહત્વ આપ્યું અને સિંગાપુરની સ્થિતિ બદલાઈ. મિત્રો, આવી જ બીજી ઘટના ફ્રાન્સની પણ છે. તમે સાંભળ્યું હશે કે ફ્રાન્સ પાશ્ચાત્ય સંસ્કૃતિનું પારણું ગણાય છે. આટલું મહત્વ ફ્રાન્સને કેમ? કારણ કે ફ્રાન્સે જેને મહત્વ આપવું જોઈએ એને મહત્વ આપ્યું. સામાન્ય રીતે વિશ્વના કોઈ પણ દેશમાં પ્રથમ સ્થાન વડાપ્રધાનનું હોય અને ત્યારબાદ બીજું સ્થાન કાં તો ગૃહમંત્રીનું હોય અને કાં તો નાણામંત્રીનું હોય. ફ્રાન્સ એક એવો દેશ છે કે જ્યાં વડાપ્રધાન પછી બીજું સ્થાન શિક્ષણ મંત્રીનું છે. આ બંને ઘટનાઓ આપણને એ સ્પષ્ટપણે કહી જાય છે કે જ્યાં શિક્ષણને મહત્વ અપાય છે, શિક્ષણને અગ્રતા અપાય છે, ત્યાં હંમેશા પ્રગતિના દ્વાર ખુલી જાય છે. મિત્રો, આજે આપણે શિક્ષણને લઈને જ ચર્ચા કરવાના છીએ. આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ બધા માટે શિક્ષણ જ્યારે ખૂબ ચિંતનનો વિષય બની ગયો છે ત્યારે આપણને ચિંતા ના થાય, પરંતુ બહુ જ સરળતાથી આપણે આપણી કારકિર્દી નક્કી કરી શકીએ એવા આશય સાથે આજે આ પોડકાસ્ટનું આયોજન કર્યું છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે જેને શિક્ષણ રગે રગમાં છે, નશે નસમાં છે, નખથી શિખા સુધી વ્યાપી ગયું છે એવા શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા 2 યુવા તારલાઓ ચર્ચા કરવા માટે આપણી સાથે છે. આજના આ પોડકાસ્ટમાં હું સ્વાગત કરું છું અશોક પાંભર અને રમેશ પાંભર. આ બંને એવી વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓએ વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે અનેરું પ્રદાન કર્યું છે. આપણા સૌના મનમાં ઉદ્ભવતા અનેક પ્રશ્નોના ઉત્તરો આજે આપણે એમની પાસેથી મેળવીશું. સાહેબ, આપ બંનેનું આજના આ પોડકાસ્ટમાં હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ધન્યવાદ. સૌથી પહેલા તો તમારા બંનેનો ખૂબ આભાર યસ સર. કે તમે વિદ્યાર્થીઓ માટે, લોકો માટે સમય ફાળવીને આ પોડકાસ્ટ માટે આવ્યા. હું તો તમને બંનેને ઓળખું છું, યસ સર. પણ આપણા જે દર્શકો છે એમાં કદાચ એવું બને કે તમારો એટલો બધો પરિચય ના હોય. યસ સર. તો સૌથી પહેલા તો જે લોકો આ પોડકાસ્ટ જુએ છે યસ સર. એમને તમારો પરિચય આપવો છે. સૌથી પહેલા અશોક સર, તમે તમારા વિશે થોડી વાત કરો.
સર મારું નામ અશોક પાંભર, જી. MSc BEd ફિઝિક્સ. ઓકે. મેં વર્ષો સુધી સૌરાષ્ટ્રની નામાંકિત સ્કૂલોમાં સાયન્સના વિદ્યાર્થીઓને ભણાવેલ છે. વાહ, એટલે માત્ર રાજકોટ નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર. સમગ્ર સૌરાષ્ટ્રમાં. વેરી નાઇસ. ગૌરવની બાબત એ છે કે મારા ઘણા વિદ્યાર્થીઓ ડૉક્ટર બન્યા છે, એન્જિનિયર બન્યા છે. ઘણા સ્ટુડન્ટ નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે. ઓકે. આ ઉપરાંત તમે જોવા જાવ તો ઘણા વિદ્યાર્થીઓ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા છે હા. અને ઘણા વિદ્યાર્થીઓએ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી અને અત્યારે ઉદ્યોગપતિ પણ બની ગયા છે. એ મારા માટે ગૌરવની બાબત છે. વેરી નાઇસ. વેરી, એટલે તમે આમ દેખાવ છો બહુ યંગ, પણ યુવા અવસ્થામાં પણ તમે અનેક વ્યક્તિઓના જીવન ઘડતરમાં મહત્વનું પ્રદાન કર્યું છે એવું તમારી વાત ઉપરથી સ્પષ્ટપણે લાગે છે. યસ સર. ઓકે. અને રમેશ સર, તમે તમારા વિશે થોડી વાત કરો. રમેશ પાંભર, MSc BEd ઇન મેથેમેટિક્સ. મેં રાજકોટની નામાંકિત એન્જિનિયરિંગ કોલેજોમાં મેથેમેટિક્સના પ્રોફેસર તરીકે કામગીરી કરેલી છે. વાહ, ગુડ. પણ મેથેમેટિક્સ તો આમ મને એવું લાગે કે વિદ્યાર્થીઓ માટે બહુ અઘરો વિષય હોય છે. મને પોતાને એવું લાગતું જી હતું. જી, વાલીઓ અને વિદ્યાર્થીઓ બંને મેથેમેટિક્સને અઘરો વિષય સમજે છે, જી. પણ મેથેમેટિક્સને મેજિકના સ્વરૂપે પીરસવાની કળા જો શિક્ષક પોતે જ હાસિલ કરી લે હા. તો ખરા અર્થમાં મેથ્સ ખૂબ સહેલો વિષય બની જતો હોય છે. એટલે તમે વિદ્યાર્થીઓને મેજિકની રીતે જી, ભણાવ્યું છે. મેથેમેટિક્સના બદલે મેથેમેજિક્સના સ્વરૂપે મેં વર્ષો સુધી મેથેમેટિક્સ ભણાવવાની સાધના કરેલી છે. કાશ હું તમારો વિદ્યાર્થી હોત. પણ ખરેખર બંને મિત્રો આ બે એવા મિત્રો અત્યારે આપણી સાથે છે કે જે બંને સાયન્સમાં પોતપોતાના વિષયમાં ખૂબ નિપુણ છે, અને એમાંય બે વ્યક્તિ વિષય નિપુણ જ્યારે ભેગી થાય ત્યારે કંઈક અલગ પ્રકારનું પ્રદાન એ શિક્ષણ અને સમાજને આપે એવું સ્પષ્ટપણે લાગે. જી સર. યસ. જી. સાહેબ, સૌથી પહેલા યસ. તમને બંનેને મારે એ પ્રશ્ન પૂછવો છે. આપણે શિક્ષણની ચર્ચા કરવા માટે બેઠા છીએ. જી. તમારા મતે શિક્ષણ એટલે શું? તમે મને કહો, તમારા મતે શિક્ષણ એટલે શું ટૂંકમાં? મારા મતે શિક્ષણ એટલે ટુ બ્રિંગ આઉટ. બાળકની અંદર જે છુપાયેલું છે એને બહાર કાઢવાનું. એની અંદર અનંત શક્તિઓ છે, અનંત ક્ષમતાઓ છે, અનંત શક્યતાઓ છે. જી. એ પ્રથમથી જ પડેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે મારી દ્રષ્ટિએ સાચું શિક્ષણ છે. બરોબર. રમેશ સર બહુ સાચી વાત કરી કે ભાઈ અંદરનું છે એ બહાર કાઢે હા. એ સાચું શિક્ષણ. પણ અત્યારે સર એવું ચાલે છે કે બહારનું બધું અંદર નાખે છે. ક્યાં બાત. એ વાહ. શિક્ષણ નથી. હા, સાચું સાચું, બિલકુલ. અત્યારે બહારનું છે એ બાળકના મગજમાં અંદર જાય કે ના જાય એ ઠાસવાનો પ્રયત્ન કરે છે, એ નહીં. પુસ્તકનું બધું અંદર નાખી દે સર. બરોબર. હકીકતમાં બાળકની અંદર રહેલા સત્વને તત્વને બહાર કાઢવાનો પ્રયત્ન જ નથી કરતા. વેરી નાઇસ, વેરી નાઇસ. હનુમાન ચાલીસાની ખૂબ સરસ ચોપાઈ છે, હા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. જ્ઞાન અને ગુણ બંનેનો સમન્વય એ સાચું શિક્ષણ છે. યસ, એક્ઝેક્ટ. વાહ, બહુ સરસ વાત કરી. આમ તો તમે બહુ ટૂંકમાં પણ શિક્ષણની વિભાવના બહુ સરસ રીતે પ્રસ્તુત કરી. સર, તમે બંનેએ શિક્ષણની બહુ સરસ વાત કરી, પણ હવે એ જાણવું છે કે તમે આ શૈક્ષણિક ક્ષેત્રે પ્રવેશ કેવી રીતે કર્યો? તમારી વય બંનેની બહુ યુવાન દેખાય છે. Yes, sir. તો તમને એવો વિચાર કેમ આવ્યો કે મારે આ શાળા શરૂ કરવી છે? હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી અત્યારે તમે અલગ અલગ 6 જેટલી શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરી રહ્યા છો. Yes, sir. આટલી નાની ઉંમરે 6 શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન એ કોઈ સામાન્ય બાબત નથી. તો તમે શાળા શરૂ કરવાનો તમને વિચાર કેવી રીતે આવ્યો, અશોક સર? સર સાવ ફ્રેન્કલી વાત કરું જી. તો હું જ્યારે ભણતો ઓકે. ત્યારે અભ્યાસ દરમિયાન સ્કૂલની અંદર મને જે બાબત ખૂચતી, ઓકે. મારા દેશના વિદ્યાર્થીઓને એ બાબત ખૂચે નહીં. હા. એટલે વિદ્યાર્થી કાળ દરમિયાન જ મેં એવું એક સ્વપ્ન જોયેલું કે મારે મારી શાળા શરૂ કરવી છે. એટલે મેં જે અનુભવેલું હતું એ અનુભવના આધારે મેં નક્કી કર્યું કે મને તકલીફ હતી એ વિદ્યાર્થીઓને ના પડવી જોઈએ. યસ. ઓકે. અને સર મેં એક સરસ મજાની સ્ટોરી વાંચેલી ઓકે. કે બોબ મુન્રો હા. નૈરોબીના મથારે સ્લમ વિસ્તારમાંથી પસાર થતા હતા ઓકે. અને એને જોયું કે અહીંના યુવાનો છે હા. એને ખરાબ લત છે, ઓકે. તો એને મથારે ફૂટબોલ ક્લબની સ્થાપના કરી. બરોબર. તો એનાથી ટૂંકા ગાળામાં સર એવો ફાયદો થયો કે હા. જે યુવાનો હતા ને એની અંદર જે દૂષણો હતા એ દૂર થયા. ઓકે. અને લાંબા ગાળે સર એવો ફાયદો થયો
કે અત્યારે કેન્યાની ફૂટબોલ ઇન્ટરનેશનલ ટીમના જે ખેલાડીઓ છે ને ઓકે. એ બધા મથારે ક્લબના ખેલાડીઓ વાહ છે. વાહ, એટલે કોઈકે તો કંઈક કરવું પડે. બરોબર છે. વેણીભાઈ બરોબર. પુરોહિતનું ખૂબ સુંદર એક મુક્તક છે કે વાહ. કોક તો જાગે, કોક તો જાગે, કોક તો જાગે. કોણ જાગે? હું પોતે જ જાગું, હા, હું જ મારો અંદરનો દીવડો પ્રગટાવું. બરોબર. એવા વિચાર સાથે અમે આ તમે તો સાયન્સના ટીચર છો એટલે ગુજરાતીના થઈ ગયા હોય એવું લાગે. સાયન્સ ની યારે સાહિત્ય યારે મારો બહુ ઊંડો હે? શોખ છે. ક્યાં બાત સાહિત્યમાં હે, મને ક્યાં ખૂબ બાત રસ હે. છે. કોક તો જાગે, કોક તો જાગે, કોક તો જાગે. કોણ જાગે? તું જાગે તો તું જ થા આગે. કોક ઓકે. તો જાગે. હા. Yes, yes, sir. એટલે આ પ્રેરણાને આધારે અમે સ્કૂલ શરૂ કરવાનું સર વિચાર્યું. જી, વાહ. એટલે ટૂંકમાં વિદ્યાર્થી કાળ દરમિયાન આપણને જે તકલીફો પડતી હતી એવી તકલીફો આવનારી પેઢીને ના પડે એ આપણા અનુભવોના આધારે સ્કૂલની સ્થાપનાનો વિચાર આવ્યો. જી સર. yes. ધેટ્સ વેરી નાઇસ. સાહેબ, તમે બંને ગામડામાંથી આવો છો યસ સર. જી. અને અત્યારે હમણાં જ જે મેં આગળ વાત કરી એ પ્રમાણે 6 સંસ્થાના ડાયરેક્ટર પદ પર બેઠા છો. યસ જી સર. સર. તો એક ગામડાના છોકરાની ડાયરેક્ટર પદ સુધીની જર્ની આ કેવી રીતે શક્ય બને? જી સર, અમે બંને વતી હું જ જવાબ આપી દઉં છું તમને કે અમે ગામડેથી બિલોંગ કરીએ છીએ ઓકે. અને સામાન્ય ખેડૂતના દીકરા છીએ. હા, ભણતા હતા ત્યારથી જ કંઈક કરવાના એક જનૂન હતું, સ્વપ્નાઓ જોયા હતા, દ્રઢ સંકલ્પો કર્યા હતા હા. અને સંઘર્ષ અને સંયમ સાથે અમે આ સ્થિતિએ પહોંચ્યા છીએ, સફળ થયા છીએ. વાહ, વેરી નાઇસ. જી. એનો મતલબ એવો થયો કે કોઈ પણ વ્યક્તિએ સફળ થવું હોય, સંકલ્પ કરે, સંઘર્ષ કરે, થોડો સંયમ રાખે તો સફળતા એના સુધી પહોંચી જશે. Sure. સર હું એમાં એક બાબત ઉમેરું છું હા, કે સફળતા માટે એક તો ધીરજ રાખવી ખૂબ જરૂરી છે જી, અને પોઝિટિવ એટીટ્યુડ સાથે વ્યક્તિ આગળ વધે એટલે કોઈ પણ વ્યક્તિ એ સફળ થઈ શકે. બરોબર. એટલે આ સિદ્ધાંત ખાલી રમેશભાઈ કે અશોકભાઈને જ લાગુ નથી પડતો, યસ યસ જગતની પ્રત્યેક વ્યક્તિને આ સિદ્ધાંત લાગુ પડે છે. ઇટ્સ અ યુનિવર્સલ Yeah, universal. સક્સેસ Yes. સિક્રેટ. જી સર. yes, yes. જી. અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ શિક્ષણની, તો વારે વારે બધા લોકો બે શબ્દો સાંભળતા હોય છે, ભણતર અને ગણતર. એટલે ઘણીવાર એવો પ્રશ્ન થાય કે આ બંને વચ્ચે તફાવત શું હશે? એમ, ભણતર અને ગણતર બે એક જ છે કે પછી બંને વચ્ચે કંઈ ફેરફાર છે? સર બંને વચ્ચે ડિફરન્ટ છે. કેવી રીતે? ભણતર એટલે વિષયનું જ્ઞાન ઓકે. અને ગણતર એટલે જીવન જીવવાનું જ્ઞાન, ઓકે. જીવન જીવવાની કળા. જી. સર વિષયનું જ્ઞાન ગમે તેટલું સારું હોય પણ જીવન જીવવાનું જ્ઞાન બાળકમાં ન હોય કે કોઈ વ્યક્તિમાં ન હોય હમ, તો મારી દ્રષ્ટિએ એ વ્યક્તિ નિષ્ફળ જાય છે. બરોબર. જીવન જીવવાની કળા એટલે શું કે વ્યવહારિક રીતે ઘણા બધા પ્રશ્નો આવે, ઘણી બધી મુશ્કેલી આવે. જ્યારે પ્રશ્ન આવે, મુશ્કેલી આવે ત્યારે સ્થિત મને એ પ્રશ્નનો સામનો કઈ રીતે કરે છે, પોતાની આવડતથી એ મુશ્કેલીનો સામનો કઈ રીતે કરે છે, મારી દ્રષ્ટિએ એ સાચું ગણતર છે, એ સાચી કોઠાસૂઝ છે. સમાજમાં સાહેબ આપણે ઘણા એવા ઉદાહરણો છે કે હા. શિક્ષણ મેળવીને માણસ ટોપ પોઝિશન ઉપર પહોંચી જાય છે, બરોબર. પછી પોતાના ક્ષેત્રના જે પ્રશ્નો આવે છે એની સામે જજુમવાને બદલે એ ઝૂકી જાય છે, આત્મહત્યા સુધીના પગલાઓ ભરી લે છે. હમ, ત્યારે એનામાં ભણતર છે પણ ગણતરનો અભાવ છે, કોઠાસૂઝનો અભાવ છે, પ્રશ્નોની સામે, પડકારોની સામે જજુમવાની તાકાત એને ગુમાવી દીધી છે. એટલે એ ભણતર મેળવી લીધું છે પણ ગણતરનો ક્યાંક ને ક્યાંક એમાં અભાવ દેખાય છે. વાહ, સરસ વાત કરી. અને અત્યારનો આ સળગતો પ્રશ્ન છે જી. કે વ્યક્તિ છે એ જ્યારે જીવનમાં કંઈ પ્રશ્નો આવે તો એ પ્રશ્નોની સામે ગોઠણિયા વાળી જાય છે. જી. યસ યસ. પણ જો વ્યક્તિમાં ભણતરની સાથે ગણતર હોય તો એ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેને ગમે એમ જજુમીને પણ પ્રયાસો કરશે. કરી શકે. ધેટ્સ વેરી નાઇસ, વેરી નાઇસ. સાહેબ, તમે આ ભણતર ગણતરની જે વાત કરી, આપણી જે પ્રાચીન પદ્ધતિ હતી ને શિક્ષણની, ત્યાં ગણતરને વિશેષ પ્રાધાન્ય અપાતું હતું. જી જી સર. શિક્ષણ માટેનો એક પ્રાચીન સમય હતો ને એક અર્વાચીન સમય છે. પ્રાચીન એટલે હું તો તમને એવું કહું કે મારે બહુ દૂર નથી લઈ જવા, પણ તમે જ્યારે વિદ્યાર્થી હતા તે સમય તમે જુઓ અને આજનો સમય જુઓ તો આ બંને સમય વચ્ચે તમને શું ફેરફાર લાગે છે? તમને શું તફાવત જણાય છે? હું જે કહેવા માંગુ છું, તમે જ્યારે સ્ટુડન્ટ હતા ત્યારનો સમય
અને વર્તમાન સમય, આ બે વચ્ચે તમને કોઈ તફાવત અત્યારે દેખાતો હોય તો એ તફાવત કયો છે? અમે સર જ્યારે વિદ્યાર્થીઓ હતા હા, ત્યારે વિદ્યાર્થીઓ માતા પિતા અને શિક્ષકોથી ડરતા હતા. બરોબર છે. આજે પરિસ્થિતિ આખી વિપરીત છે. હા, આજે શિક્ષકો વિદ્યાર્થીઓથી ડરે છે, માતા પિતા પણ ક્યાં બાત, વિદ્યાર્થીઓથી ડરે એક્ઝેક્ટ છે. એક્ઝેક્ટ. આ સૌથી મોટો તફાવત છે. હા 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 સર એક વાસ્તવિક વાત કરું હા તો જ્યારે અમને પેરેન્ટ્સ મળવા આવે હા, ત્યારે પોતાના દીકરા કે દીકરીની ઘણી બધી કમ્પ્લેન કરે, બરોબર. જેમ કે સતત મોબાઈલનો ઉપયોગ કરે છે, હા સતત ટીવી જોવે છે, હા, બાઇકની કે મોપેડની જીદ કરે છે, બરોબર. આવી અસંખ્ય કમ્પ્લેન કરે. પણ છેલ્લે એક વાક્ય બોલે કે આ તમે મારા દીકરા કે દીકરીને ન કહેતા કે મારા મમ્મી કે પપ્પા મળવા આવ્યા હતા. એટલે દીકરા કે દીકરીનો અત્યારે સૌથી વધારે પેરેન્ટ્સને ડર લાગ્યો છે, અને જે સમાજ માટે હાનિકારક છે. જી સર, યસ. વાહ સાહેબ, આપે જે વાત કરી જી કે અત્યારે માતા પિતા અને શિક્ષકો બાળકોથી ડરે છે, બહુ જ વાસ્તવિક વાત કરી. પણ ક્યાંક એવું નથી લાગતું કે માતા પિતાની જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ પણ પોતાના સંતાનો પ્રત્યે ખૂબ વધી ગઈ હોય? આપણે જ્યારે નાના હતા, આપણા માતા પિતા આપણી પાસે જે અપેક્ષા રાખતા, અત્યારના માતા પિતા એમના સંતાનો પાસે જે અપેક્ષા રાખે છે, તો ક્યાંક કંઈક અંશે માતા પિતાઓએ પણ પોતાની અપેક્ષાઓ બહુ જ મોટી કરી દીધી હોય એવું નથી લાગતું? યસ સર, માતા પિતાના અભરખા એ બાળકના બાળપણને ભરખી જાય છે. વાહ. સર એવું લાગે છે હા, કે માતા પિતાએ પોતાની અપેક્ષાના પોટલા બાળકો ઉપર મૂકી દીધા. બરોબર. સાચી વાત. આવું બાળક નથી દોડી શકતું કે હમ. નથી પૂરી ક્ષમતાથી કામ અપેક્ષાના બોજાને કારણે. અપેક્ષાના બોજાને કારણે સર. હા, એટલે માતા પિતાની એટલી બધી અપેક્ષાઓ છે કે બાળકને રિયાલિટીમાં શું કરવું ને એ પોતાને ખબર જ નથી પડતી. બિલકુલ. હા, માતા પિતા બાળકને સચિન તેંડુલકર બનાવવા માંગે છે, હા, લતા મંગેશકર બનાવવા માંગે છે, માઇકલ જેક્સન બનાવવા માંગે છે, અને શ્રવણી બનાવવા એટલે ઓલ ઇન વન જોઈ છે. આ એક જ બાળકમાં બધી પ્રતિમાઓ અને પ્રતિભાવો એ મૂકવા માંગે છે. મારી દ્રષ્ટિએ એ શક્ય નથી. તમારી દ્રષ્ટિએ ઈ શક્ય નથી, કુદરતની દ્રષ્ટિએ એ શક્ય નથી. બરોબર, બહુ સરસ. વાસ્તવિકતાથી સંપૂર્ણપણે વિપરીત છે. જી જી જી. આપણે માતા પિતાની ભૂમિકાની બધી વાતો કરીએ છીએ, તો તમે ઘણા સમયથી શિક્ષણ સાથે સંકળાયેલા છો. માતા પિતાએ પોતાના બાળકના સર્વાંગી વિકાસ માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તમારું શું સજેશન છે? યસ સર. મારી દ્રષ્ટિએ માતા પિતાએ બાળકના સર્વાંગી વિકાસ માટે સૌથી પહેલાં તો ધીરજ રાખવી જોઈએ. ઓકે, એક સમય લાગતો હોય છે. નાનકડો છોડ હોય એને વટવૃક્ષ બનવા માટે એક સમય લાગતો બિલકુલ હોય છે. બિલકુલ. આપણે કેરી બે રીતે પાકે છે. એક હા. કાર્બાઇડથી કેરી પાકે છે અને એક પ્રાકૃતિક રીતે નેચરલી કેરી પાકે છે. બરોબર. કાર્બાઇડથી કેરી પકાવવાનું સૌથી મોટું જોખમ એ છે કે એમાં કોઈ સ્વાદ હોતો નથી ઓકે, અને હેલ્થ માટે પણ એ નુકસાનકારક છે. બરોબર. પ્રાકૃતિક રીતે જે કેરી પાકે છે એમાં સ્વાદ ખૂબ સારો હોય છે. હા. તો બાળકના સર્વાંગી વિકાસ માટે માતા પિતા ધીરજ રાખે, એને પ્રાકૃતિક રીતે પાકે, પ્રાકૃતિક રીતે બાળક તૈયાર થાય એ માટે પૂરતો સમય આપે, પૂરતો અવકાશ આપે, હળવાશ આપે અને મોકળાશ આપે. વેરી નાઇસ. ક્યાં બાત, ક્યાં બાત. આ ઉપરાંત સર, સર્વાંગી વિકાસ બાળકનો કરવો હોય હા, તો માતા પિતાએ બાળક પાસે પોતાનું કામ પોતાની રીતે જ કરે એવું વાતાવરણ. બહુ જરૂરી વાત કરી Yes, તમે. યસ yes, યસ. અત્યારે બાળકોના બધા જ કામ એના મમ્મી કે પપ્પા કરી દે છે, બિલકુલ તો વિકાસની અપેક્ષા કઈ રીતે રાખી શકીએ સર? સાચું. ઈયળમાંથી પતંગિયું તો જ બને કે એને પીડામાંથી પસાર થવું જોઈએ. એક્ઝેક્ટ. અત્યારે માતા પિતા સર એવું ઈચ્છે છે કે મારા બાળકને કોઈ પણ પ્રકારની પીડા થવી જ ન જોઈએ. જો પીડા ન થઈ સર તો ઈયળ જ રહે, ક્યારેય વાહ. પતંગિયું ન. બની જ ન શકે. વાહ. બરાબર. આ તમે જે આ વાત કરી ને એટલે મને એક સરસ મજાની ઘટના યાદ આવી ગઈ જી. કે જ્યારે કૃષ્ણ અર્જુનને એક અલગ દિશામાં જવાનું કહે છે, આમ તો બધા પાંડવોને મોકલે છે અને તમને કંઈ કૌતુક જોવા મળે તો તમે પાછા આવજો એવી વાત કરે છે. જી. તો અર્જુનને કૃષ્ણ એવું પૂછે છે કે અર્જુન, તું જે દિશામાં ગયો ત્યાં તે શું કૌતુક જોયું, આશ્ચર્ય શું જોયું? અર્જુન એવું કહે છે કે મેં છે ને એવું જોયું કે એક ગાયે વાછડાને જન્મ આપ્યો હતો અને ગાય વાછડાને એટલી ચાટતી હતી કે એને લોહી નીકળવાનું ચાલુ થયું, એની ચામડી ઉતરતી હતી, અને તોય ગાય ચાટતી હતી એમ. તો મને સમજાતું નથી કૃષ્ણ કે એ આવું કેમ થતું હશે. કૃષ્ણ એવું કહ્યું કે આ કળિયુગના લક્ષણ છે. માતા પિતા પોતાના બાળકોને એટલા ચાટશે
કે એને લિટરલી લોહી નીકળતું હશે ને ચામડી ઉતરતી હશે, પણ એને એવું લાગશે કે હું પ્રેમ કરું છું. પણ તમે બહુ સરસ વાત કરી. સાચો પ્રેમ એ છે કે જે બાળકને પીડા પણ આપે કે તકલીફ પણ આપે, જે પીડાને કારણે બાળકનો વિકાસ થાય. સર, તમે બંને પ્રાચીન શિક્ષણ પદ્ધતિ આપણી જે હતી એનાથી પણ પરિચિત છો. ભલે એક કાળમાં નહોતા, પણ તમારા વાંચનને કારણે તમે એનાથી પરિચિત છો. અને અત્યારની આપણી જે અર્વાચીન શિક્ષણ પદ્ધતિ છે એનાથી પણ પરિચિત છો. તમારા અનુભવના આધારે તમે એ કહો કે અત્યારે બાળકનો સંપૂર્ણ વિકાસ થાય એના માટે શિક્ષણ પ્રણાલી કેવી હોવી જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી અને વાલી એ બંને કંઈક મેળવી શકે. સર, અમે દ્રઢપણે એવું માનીએ છીએ કે માત્ર થિયોરિટિકલ બેઝડ એજ્યુકેશન નહીં, ઓકે, પ્રેક્ટિકલ એપ્રોચ હોવો જોઈએ, પ્રેક્ટિકલ બેઝડ એજ્યુકેશન હોવું જોઈએ. હું તમને એક ઉદાહરણ આપું સર, કે બીકોમની અંદર કોઈ સ્ટુડન્ટને ફર્સ્ટ ક્લાસ આવ્યું હોય, બરોબર, અને એને ડિગ્રી મળી જાય બીકોમની, હા, એ થિયોરિટિકલ બેઝડ એજ્યુકેશન થયું. ઓકે, હવે એને તમે બેંકના 5 કામ સોંપો ને સર, તો એક કામ પણ ન કરી શકે. બહુ સાચી વાત કરી, બહુ સાચી વાત કરી. સાયન્સની અંદર હું તમને સર સમજાવું કે મોટાભાગે વિદ્યાર્થીઓ એવું કહેતા હોય કે સાયન્સ હાર્ડ પડે, સાયન્સ હાર્ડ પડે. એનું કારણ શું કે વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર બોર્ડમાં કઈ રીતે માર્ક લેવાની એ થિયોરિટિકલ જ સમજાવવામાં આવે છે. ઓકે, પ્રેક્ટિકલ એપ્રોચ જ અત્યારે નથી. હું તમને એક ઉદાહરણ આપું કે બાળકને મેથેમેટિક્સની અંદર જ્યારે ત્રિકોણમિતિ ભણાવવામાં આવે, ઓકે, તો હકીકતમાં ત્રિકોણમિતિનો વ્યવહારમાં વાસ્તવમાં ક્યાં ઉપયોગ થયો, એને કારણે કેવા પ્રકારના પુલ બન્યા, એને કારણે કેવા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું, જો સાથે સાથે એનું પણ જ્ઞાન આપવામાં આવે ને તો વિદ્યાર્થીને સબ્જેક્ટ પ્રત્યે અને સાયન્સ પ્રત્યે રુચિ વધે. એટલે પ્રેક્ટિકલ બેઝડ એજ્યુકેશન એના અમે અભિપ્રાય આપીએ છીએ. વેરી નાઇસ. સાઇન થીટા અને કોસ થીટા મને આજની તારીખે નથી સમજાણું કે હું કામ પડતો હતો, પણ જો એ પ્રેક્ટિકલ સાથે જો સમજાવવામાં આવે તો એમને ખરેખર પ્રેમ પણ વધે વિષય પ્રત્યે. વેરી નાઇસ. બીજી વાત એ પણ છે સાહેબ કે વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ ડેવલપ થાય. ઓકે, ક્રિટિકલ કન્ડિશન્સમાં એ સારામાં સારું કઈ રીતે વિચારી શકે એ સ્કિલ પણ બાળકમાં ડેવલપ થાય. એ સાચી શિક્ષણ પ્રણાલી છે. એ ક્રિએટિવ થિંકિંગ કરે, કંઈક નવું ઇનોવેટિવ વિચારસરણીથી કંઈક પોતાની રીતે ઊભું કરે. જે રૂઢિગત ઢાંચા છે એમાંથી બહાર નીકળી અને નવું સર્જન કરવા માટે એ વિચારે, એ પણ શિક્ષણ પ્રણાલીનો એક ભાગ છે. વેરી નાઇસ. એટલે શિક્ષણ પ્રણાલી કે એજ્યુકેશન સિસ્ટમ આપણી એવી હોવી જોઈએ કે જે માત્ર ને માત્ર થિયોરી બેઝ ઉપર ના હોય, એની સાથે સાથે પ્રેક્ટિકલ એઝ વેલ એઝ એનું થિંકિંગ બ્રોડ કરે, એ પ્રકારની જોઈએ. સાહેબ, તમે બંને જ્યારે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિ બેઠા છો, દરેક વાલીની એક મનોવેદના હોય છે, એ તમારી પાસે વ્યક્ત કરવી છે. સામાન્ય રીતે છે ને આપણે શાકભાજી ખરીદવા માટે જઈએ ને તો પણ કેટલું વિચારતા હોઈએ છીએ આપણે. તો જ્યારે બાળકને કોઈ શાળામાં અભ્યાસ માટે મૂકવો હોય ત્યારે વાલીઓ બહુ કન્ફ્યુઝ થતા હોય છે કે અમારે કઈ શાળા અમારા બાળક માટે પસંદ કરવી જોઈએ. તમારા અનુભવના આધારે તમે એવું કહો કે વાલી તરીકે મારે મારા સંતાન માટે જ્યારે સ્કૂલની પસંદગી કરવાની થાય તો મારે એમાં શું ધ્યાન રાખવું જોઈએ? જી સર, વાલીઓ માટે સૌથી સળગતો પ્રશ્ન છે કે કઈ સ્કૂલમાં મારા બાળકને એડમિશન લેવું જોઈએ. બિલકુલ. તો અલગ અલગ બાબતો ઉપર હું તમને વાત કરું તો સૌથી પહેલા એ સ્કૂલના સંચાલકો કોણ છે એ સૌથી અગત્યની બાબત છે. એનો જે સ્કૂલના સંચાલકો છે એ સર્જનશીલ અને વિચારશીલ હોય. ઓકે. એ પોતે કંઈક નવું વિચારી શકતા હોય, બાળકોની પ્રત્યે એની સંવેદના હોય, બાળકોને પ્રેમ કરતા હોય, એ સૌથી અગત્યનું છે. ઓકે. એટલે સૌથી પહેલા એ સ્કૂલના સંચાલકો આવે, પછી ટીચર્સ આવે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનો આધારસ્તંભ એના ટીચર્સ છે. એક્ઝેક્ટ. એ ટીચર્સ વેલ ક્વોલિફાઈડ હોવા જોઈએ, વેલ એક્સપિરિયન્સ્ડ હોવા જોઈએ અને એના સબ્જેક્ટના એક્સપર્ટ હોવા જોઈએ. ઓકે. ટીચર્સ પછી ટીચિંગ મેથોડોલોજી આવે છે કે એની એ સ્કૂલની ટીચિંગ મેથોડોલોજી છે એ ફક્ત થિયરીને પ્રાયોરિટી ના આપતી હોય, પ્રેક્ટિકલ એપ્રોચ ઉપર ધ્યાન આપતી હોય. ઓકે. વિદ્યાર્થીનું 360 ડિગ્રી ડેવલપમેન્ટ કરે એ ટાઈપની એની એજ્યુકેશન સિસ્ટમ હોય. એનું પણ ટીચિંગ મેથોડોલોજી સૌથી અગત્યની છે. ત્યારબાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અત્યારે બાળકને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે,
સારું રમતગમતનું ગ્રાઉન્ડ મળે જે અત્યારે હોતું જ નથી. હોતું જ નથી. યસ, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ જ મહત્વનું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાદ કો કરિક્યુલર એક્ટિવિટીઝ આવે કે બાળકને ફક્ત ચોપડી ઉપર જ ધ્યાન આપવામાં ન આવે, એની સાથે સાથે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ કરાવવામાં આવે, પ્રાણાયામ, યોગા, અલગ અલગ પ્રકારના અનેક પ્રકારની રમતો રમાડવામાં આવે, કરાટે, ડાન્સિંગ, સિંગિંગ, મ્યુઝિક, આ બધી જ બાબતોને આવરી લેતી એક સારી સ્કૂલ છે એ મારી દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ પસંદગી હોઈ શકે. ઓકે. સર, રમેશ સરે વાત કરી એ પ્રમાણે એવી શાળાની પસંદગી કરવી જોઈએ કે જે માત્ર માર્કશીટ ઉપર નહીં, વિદ્યાર્થીના હાર્ટશીટ ઉપર ભાર વાહ, મૂકે. વાહ. યસ, એટલે કે વિદ્યાર્થીની અંદરની સંવેદનશીલતા જગાવે. અત્યારે સર સમાજમાં તમે જોયેલું હશે, વેલ ક્વોલિફાઈડ હોય, ખૂબ સારામાં સારી ડિગ્રી હોય, પણ સંવેદનશીલતાનું સંપૂર્ણ પણ અભાવ હોય છે. યસ. એટલે અત્યારે ખાસ જરૂર છે કે એવી શાળાની પસંદ કરો કે જે બાળકની અંદરની સંવેદનાને બહાર કાઢે. યસ. મેં એક એવો કિસ્સો સાંભળ્યો હતો કે પ્રોફેસર કક્ષાની વ્યક્તિ એની માતાને અગાસી ઉપરથી ધક્કો મારી અને મારી નાખી. તો એમાં તમે, કારણ કે શિક્ષણ પ્રણાલી ત્યાં કંઈક સ્કૂલની પસંદગી કરતી વખતે કંઈક કદાચ ખામી રહી ગઈ હશે કે જે બાળકની માર્કશીટ સારું કરી શક્યું, હાર્ટશીટ સારું ના કરી શક્યું. વેરી નાઇસ. સાહેબ, એક બાબત એવી છે યસ સર. કે કેટલાય વાલીઓ યસ સર. મને મળવા માટે આવે, Yes, મને sir. ફોન કરે. તો અત્યારે મેં એક જોયું છેલ્લા કેટલાક સમયથી કે વાલીઓ સીબીએસસી વારે વારે બોલે કે મારા બાળકને મારે સીબીએસઈમાં ભણાવવું છે. અને કેટલાય વાલીઓ એ સમજતા પણ નથી કે ભાઈ સીબીએસઈમાં ભણે તો એને કારણે શું ફાયદો થાય, અથવા તો સીબીએસઈ શું છે એ ઘણી વખત ખબર નથી. યસ એ તો મારા શેરીમાંથી 3 બાળકો સીબીએસઈમાં જાય છે તો મારે મારા બાળકને સીબીએસઈમાં મોકલવું છે. યસ સર. શું કામ એ ખબર નથી. તો આજે તમે એ અમને ક્લિયરલી સમજાવો કે એક તો સીબીએસઈ શું છે, કારણ કે વાલીઓને આજકાલ એનું વળગણ બહુ છે, યસ સર. અને એ સીબીએસઈ નો વિશેષ ફાયદો શું છે, બરાબર. આ બાબતે જરા સ્પષ્ટતા કરો. સર, આમ તમે જોવા જાઓ ને તો સીબીએસઈ નો સિલેબસ એ ટેકનિકલ અને વ્યવહારિક રીતે તૈયાર કરેલો છે. ઓકે. સીબીએસઈ એ વૈશ્વિક શૈક્ષણિક ધોરણોને સુસંગત છે. બરોબર. એટલે સાવ સાદી ભાષામાં વાત કરું ને કે સર, કોઈ વ્યક્તિ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય, બરોબર. સપોઝ 6th સ્ટાન્ડર્ડમાં ગુજરાતમાં ભણે છે ઓકે. અને 7th સ્ટાન્ડર્ડમાં સપોઝ મહારાષ્ટ્રમાં જાય બરોબર. અને સીબીએસઈ સ્કૂલમાં એડમિશન લે તો એનું એક જ પ્રકારનું કરિક્યુલમ હોય, એટલે બરોબર. બાળકને અભ્યાસની અંદર મુશ્કેલી ન પડે. ઓકે. આ ઉપરાંત સીબીએસઈ સ્કૂલો છે ને વર્લ્ડ વાઇડ છે. હા. તમે દુબઈમાં જાઓ, તમે લંડનમાં જાઓ, તમે અમેરિકામાં જાઓ, તો દરેક જગ્યાએ તમને સીબીએસઈ સ્કૂલ મળે. ઓ, શું વાત છે. યસ. એટલે માત્ર અહીંયા ઇન્ડિયાના અલગ અલગ સ્ટેટમાં નહીં, યસ સર. પણ તમે વર્લ્ડ વાઇડ કોઈ પણ કન્ટ્રીમાં જાઓ તો ત્યાં પણ તમને સેન્ટ્રલ બોર્ડનું સ્કૂલ મળી રહે છે. સ્કૂલ મળી જાય અને સૌથી અગત્ય બાળકનું એજ્યુકેશન ડિસ્ટર્બ ન થઈ સર. Yes. સેમ સિલેબસની અંદર અભ્યાસ મળી રહે. ઓકે. એક આ પ્લસ પોઈન્ટ છે. બીજી તમે સર આપણે તમે જોવા જાઓ ને તો ભારતની અંદર જેટલી કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય છે ને, હા. જેમ કે જેડબલઈ હોય, નીટ હોય, નાટા હોય, યુપીએસસી હોય, જીપીએસસી હોય, હવે એ કોમ્પિટિટિવ એક્ઝામનો સિલેબસ ઓકે. એ હકીકતમાં સીબીએસઈ સિલેબસનો પાયો છે. ઓકે. એટલે સીબીએસઈમાં બાળક ભણેલું હોય તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ એ સરળતાથી આપી શકે. હું સ્પીપામાં હતો, હા. અમે સ્પીપામાં વિદ્યાર્થીઓને કહેતા કે ભાઈ તમારે એનસીઆરટી ની બુક વાંચવી Yes, જોઈએ, yes, નામ કે yes. જે તમારો સીબીએસઈ નો સિલેબસ છે. યસ યસ. યસ. પછી સર એનાથી આપણે આગળ વાત કરીએ ને તો સીબીએસઈ પ્રેક્ટિકલ બેઝડ એજ્યુકેશન ઉપર ભાર મૂકે છે કે વિદ્યાર્થીને કોઈ ચેપ્ટર ભણાવવામાં આવે તો રિયલ લાઈફમાં એનો ઉપયોગ કઈ રીતે થાય એ એને સમજાવવામાં એટલે આવે હમણાં જ જે આપણે અગાઉ ચર્ચા કરતા હતા Yes, એ સીબીએસઈ માં છે. યસ સર. ઓકે. અને સર એનાથી વિશેષ વાત કરીએ તો સીબીએસઈ હમણાં ઓપન બુક એક્ઝામ શરૂ કરી દીધી છે ઓકે. કે એ એવા પ્રશ્ન પૂછે કે તમારે બુક ઓપન રાખવાની બરોબર. અને એમાંથી જવાબ લખવાનો. હવે એ બાળક તો જ જવાબ લખી શકે કે એનું થિંકિંગ પાવરફુલ હોય, એને પ્રેક્ટિકલ બેઝ નોલેજ હોય.
હા. બુક ઓપન હોય તેમ છતાંય એ જવાબ ન લખી શકે. એટલે સીબીએસઈનો ફાયદો એ થાય કે બાળકનું ક્રિટિકલ થિંકિંગ ડેવલપ થાય, પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશન કે જે અત્યારે સમાજનો મોટો પ્રશ્ન છે એ એનામાં ગુણો આવે. એટલે મારી દ્રષ્ટિએ સીબીએસઈનું કરિક્યુલમ છે ને એ માત્ર અને માત્ર ઇન્ડિયા માટે નહીં પણ સમગ્ર વૈશ્વિક લેવલે એ માન્ય છે. એટલે ટૂંકી ટચ વાત તમે જે સમજાવ્યું એના ઉપરથી હું એટલું કહી શકું હા. કે સેન્ટ્રલ બોર્ડમાં કોઈ બાળક અભ્યાસ કરે છે હમ. તો એ વિશ્વ માનવ Yes, બનવા તરફ, yes, કારણ કે yes, એના sir. ક્રિટિકલ થિંકિંગ થી લઈ હા. અને એની ઓપોર્ચ્યુનિટીઝ સુધીની આપણે વાતો જોવા જઈએ તો Yes. વિશ્વ માનવ બની જાય છે. Yes, yes, yes. ઓકે, તમે જે સીબીએસઈ ની વાત કરી Yes. એટલે સીબીએસઈ નું એની રીતે અનેરું મહત્વ છે. હમ. અને મેં એ પણ સાંભળ્યું કે તમે અત્યારે એક સીબીએસઈ સ્કૂલ શરૂ કરવા જઈ રહ્યા છો. જી જી સર. તો તમારી આ સીબીએસઈ સ્કૂલ એની ખાસિયત શું છે, એની વિશેષતા શું છે, એ વિશે પણ માહિતી જોઈએ છે. તમે જરા પહેલા તો જણાવો કે ભાઈ તમારી સ્કૂલ એની વિશેષતા શું? સર, અમારી સ્કૂલમાં મુંબઈ અને દહેરાદૂન જેવું અમે સીબીએસઈ કલ્ચર ડેવલપ કરવાના છીએ. ઓકે. ઘણા લોકો સર મને પ્રશ્ન પૂછે છે કે આ કલ્ચર એટલે શું? તમે વારંવાર શબ્દ પ્રયોગ કરો છો કલ્ચર. હા. કલ્ચર એટલે શું? સર, અમે જે ટીચરની પસંદગી કરવાના ઓકે. એ સીબીએસઈમાં થ્રુ આઉટ ભણેલા હોવા જોઈએ. પેલો બરોબર. આ ક્રાઇટેરિયા. ઓકે. બીજો ક્રાઇટેરિયા એ રહેશે કે સીબીએસઈ સ્કૂલનો મિનિમમ ઓછામાં ઓછો એને 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. બરોબર. અને ત્રીજો ક્રાઇટેરિયા એવો રહેશે કે વેલ ક્વોલિફાઈડ હોવા જોઈએ. ઓકે. એટલે આ આખું એક કલ્ચર છે કે જે ટીચર બાળકોને ભણાવવાના હા. એ સીબીએસઈ થી સંપૂર્ણપણે માહિતગાર હશે. વેરી એવું નહીં સર કે ગુજરાત બોર્ડની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણેલા ટીચરને અમે રિક્રુટ કરી લઈએ. Okay. એવું અમે નથી કરવાના. એટલે એનો ફાયદો શું થાય કે સર, હમણાં જ આપણે પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશનની વાત કરી. હા. જો ટીચર આટલા એક્સપિરિયન્સ અનુભવ ધરાવતા હોય તો એ ખરેખર બાળકને પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશન આપી શકે. અને વાલીઓની જે અપેક્ષા, સમાજની જે અપેક્ષા અને અમે જેવું ઈચ્છીએ છીએ ને એવું કલ્ચર એક સ્કૂલની અંદર ડેવલપ થઈ શકે. એટલે અમે સીબીએસઈ કલ્ચર ડેવલપ કરવાના છીએ. વાહ. એટલે સીબીએસઈ ના જે સ્ટુડન્ટ હતા એ જ સીબીએસઈ ના ટીચર બને Yes, કે જે થ્રુ આઉટ સીબીએસઈ માંથી પસાર થયા હોય. yes, sir. આ બહુ સરસ શબ્દ તમે લાવ્યા પહેલા તો, સીબીએસઈ કલ્ચર, Yes, yes. કારણ કે એ અગત્યનું છે. Yes. યા. જી. અશોક સરે સીબીએસઈ કલ્ચરની વાત કરી. હા. તો હું તમને અમારા સીબીએસઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરું. હા. અમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાના છીએ એ સૌરાષ્ટ્રનું સૌથી બિગેસ્ટ કેમ્પસ છે. ઓકે. એના ક્લાસરૂમ્સ, લેબોરેટરીઝ, વેલ ઇક્વિપ્ડ લેબોરેટરીઝ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, અમારું ઓડિટોરિયમ, અમારું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, એ બધું અદ્ભુત હશે. હા. જે અમે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ડિઝાઇન કરેલું છે, ડેવલપ કરેલું છે, એ નેશનલ લેવલના બધા પ્રોટોકોલ્સને ધ્યાનમાં રાખી અને દરેકે દરેક રમતના એ પ્રકારના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અમે ડેવલપ કરેલા છે. એટલે કલ્ચરની સાથે સાથે અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અતિ આધુનિક છે અને વિદ્યાર્થીઓને અને વાલીઓની પ્રથમ પસંદગી બને તે પ્રકારની અમારી સીબીએસઈ સ્કૂલનું કેમ્પસ છે. અચ્છા, એટલે જે કલ્ચરની વાત કરી તો એ કલ્ચરને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ કે જે બંનેનો તમે ત્યાં સમન્વય કર્યો છે. સમન્વય કરેલો છે. ઓકે. હમણાં જ અશોક સરે વાત કરી કે એક કલ્ચર સીબીએસઈ સ્કૂલ માટે બહુ અગત્યનું છે અને એમાં ટીચરની અત્યંત મહત્વની ભૂમિકા છે. તો તમારી સ્કૂલ માટે તમે જ્યારે શિક્ષકની પસંદગી કરશો, ખાસ તો તમને પૂછવું છે, જી સર. તો તમે કેવી રીતે કરશો? એમ ટીચરની પસંદગી કેમ કરશો? અમે સર ટીચર્સ રિક્રુટ કરવાના જ નથી. નહીં, ટીચર રિક્રુટ નહીં કરો તો પછી આ બધું સંભાળે કોણ? સર ટીચર્સ નહીં, અમે મેન્ટોર રિક્રુટ કરવાના છીએ. હા. ટીચર્સ વિદ્યાર્થીને ફક્ત પુસ્તકીય જ્ઞાન આપે છે, હા. એને પરીક્ષા માટે તૈયાર કરે છે, જ્યારે મેન્ટોર છે એને જીવન માટે તૈયાર કરે છે. વેરી નાઇસ. જીવનની અઘરામાં અઘરી કસોટીઓમાંથી, પડકારોમાંથી કેમ પાર ઉતરવું એ કાઉન્સેલર મેન્ટોર તૈયાર કરે છે. મેન્ટોર એ વિદ્યાર્થીનો ફ્રેન્ડ છે, ફિલોસોફર છે અને ગાઈડ છે. જે આજના સમયમાં બહુ જ જરૂરી છે. ખૂબ જ જરૂરિયાત છે એની. એટલા માટે અમે ટીચર્સ નહીં, અમે મેન્ટોર રિક્રુટ કરવાના છીએ. વેરી નાઇસ, વેરી નાઇસ. સર, હું એમાં એક બાબત એડ કરું. હા. સર, અમેરિકાની અંદર
જે જેન્ટ્સ ટીચર હોય ને હા એને સર્વનામ હીની જગ્યાએ સી વપરાય છે. યસ ઓહ, યસ હા. યસ કારણ કે શિક્ષક એટલે માતૃત્વ, બરોબર. જે માતા જેવો પ્રેમ આપી શકે, જે માતા જેવું હેત કરી શકે, એવા શિક્ષકની અમે પસંદગી કરવાના છીએ. બહુ સરસ મજાની એક વાત કરું ને સર, જી તો જન્મ દેનારી માતા દેવકી હા. એના ઘરે હશે, બરોબર. પણ એને પાલન કરનાર, પ્રેમ આપનાર, હેત આપનાર માતા યશોદા એ અમારી સ્કૂલમાં હશે. ક્યાં બાત, ક્યાં બાત. એટલે તમે ટૂંકમાં તમારી સ્કૂલમાં યશોદાની ભરતી કરવાના છો. Yes, yes. વાહ, જે આજના સમયમાં અત્યંત જરૂરી છે. તમે બંને મિત્રો છેલ્લા 2 દાયકાથી શિક્ષણ ક્ષેત્રમાં કામ કરો છો. શિક્ષક અને વિદ્યાર્થી આ બંને વચ્ચેનો સંબંધ એટલે અત્યંત નાજુક સંબંધ. જી અને એમાંય વર્તમાન સમયે આપણે જોઈએ કે વાલીઓ જ્યારે પોતાના સંતાન માટે પૂરતો સમય નથી આપી શકતા, જી ત્યારે શિક્ષકે માત્ર શિક્ષક નહીં, વાલીની ભૂમિકામાં પણ આવવું પડે. જી યસ તો શિક્ષક અને વિદ્યાર્થી આ બંને વચ્ચેના સંબંધને લગતી તમને સ્પર્શી ગયેલી હોય એવી કોઈ ઘટના, એવી કોઈ વાત એ તમારી પાસેથી જાણવી છે. જી સર, આપણે ઇતિહાસની એક સમાન 2 ઘટનાઓની હું વાત કરું. હા એક સિકંદર અને પોરસની વાત છે. બરોબર. સિકંદર પોરસને કેદ કરે છે હા અને પૂછે છે કે તારી છેલ્લી ઈચ્છા શું? ત્યારે પોરસ એમ કહે છે કે મને મુક્ત કરો, બરોબર. અને સિકંદર ઉદારતાથી એને મુક્ત કરી દે છે. હા એને પેરેલલ બીજી એક ઘટના છે, હા એમાં મોહમ્મદ ગોરી પૃથ્વીરાજ ચૌહાણને કેદ કરે છે બરોબર. અને એમને પૂછે છે કે તમારી છેલ્લી ઈચ્છા? ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ એમ કહે છે કે મુક્ત કરો. હા પરંતુ મોહમ્મદ ગોરી છે પૃથ્વીરાજ ચૌહાણને મુક્ત નથી કરતા, મૃત્યુદંડ આપે છે. હા આ એક સમાન 2 ઘટના, પરિણામ કેમ જુદા? બરોબર. પોરસને મુક્ત કરવામાં આવે છે હા અને પૃથ્વીરાજ ચૌહાણને ચૌહાણને મૃત્યુદંડ મૃત્યુદંડ. આપવામાં આવે છે. એના પાયામાં ગુરુઓ છે, શિક્ષક છે. હા હા સિકંદરના ગુરુ એરિસ્ટોટલ હતા. ઓકે એ એરિસ્ટોટલે સિકંદરને માનવતાના પાઠો ભણાવ્યા હતા. બરોબર. એટલે સિકંદર સામ્રાજ્યવાદી હોવા છતાંય માનવતાવાદી પહેલા હતો. બરોબર. જ્યારે મોહમ્મદ ગોરીને કોઈ સારા શિક્ષક નહોતા મળ્યા, હા એટલા માટે સામ્રાજ્યવાદી હતો પણ એનામાં માનવતા જરાય નહોતી. એટલે ઇતિહાસની સૌથી મને સ્પર્શી ગઈ હોય ને એવી એવી. શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધની વાહ. આ સર્વશ્રેષ્ઠ ઘટના છે. વેરી નાઇસ. સર, હા. આ ઐતિહાસિક ઘટના છે. ઓકે હું વર્તમાનમાં હમણાં જ બનેલી એક ઘટનાની વાત કરું. ઓકે મારો એક વિદ્યાર્થી સર 12 સાયન્સની અંદર ભણતો હતો, હા. અને હોશિયાર અને શાંત અને ડાહ્યો વિદ્યાર્થી. ઓકે હવે ઘટના એવી બની સર કે બોર્ડની એક્ઝામને 2 દિવસની વાર હતી ને, હા ત્યારે એના મમ્મીને સાપ કરડ્યો અને એના મમ્મી એક્સપાયર થઈ ગયા. ઓહ અમને ફોન આવ્યો, અમે એ બાળકને એના મમ્મીના અંતિમ સંસ્કારમાં લઈ ગયા. હા પછી અમે બધા શિક્ષકો એને જેટલા ભણાવતા હતા એની બાજુમાં બેઠા, એનું કાઉન્સેલિંગ કર્યું, એને એટલો બધો સમજાવ્યો કે બેટા જે ઘટના બની ગઈ એ બની ગઈ. હમ. હવે તારા મમ્મીને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો તું સારામાં સારું રિઝલ્ટ આપીને બતાવ. બરોબર. એટલે એ વિદ્યાર્થી સર વાંચવા બેસી ગયો. હમ. શિક્ષકો સતત માથે ને માથે હતા અમે, અને એને બોર્ડની એક્ઝામ આપી, અને ચમત્કાર એવો બન્યો સર કે 99 અપ પીઆર આવ્યા. ઓહો. એ વિદ્યાર્થીને મેડિકલ કોલેજની અંદર એડમિશન મળી. હા સર, આ અમારા જીવનની અંદર સ્પર્શેલી સૌથી અગત્યની ઘટના. વાહ વાહ. સર, સાચો શિક્ષક એને કહેવાય હમ. કે માત્ર ભણાવે નહીં, હમ. પણ દરેક પરિસ્થિતિમાં વિદ્યાર્થીના હાથ સાથે હાથ મિલાવે, હમ. એના ખંભા ઉપર હાથ મૂકી શકે. અને વિદ્યાર્થી જ્યારે મોટી ઉંમરનો થાય તેમ છતાંય શિક્ષક પાસે આવી અને પ્રશ્ન પૂછી અને એના પ્રશ્નોનું નિરાકરણ કરી શકે. મારી દ્રષ્ટિએ આ શિક્ષક અને શિષ્ય વચ્ચેનો સાચો સંબંધ છે. એટલે શિક્ષક અને વિદ્યાર્થી એ સંબંધ માત્ર શાળા કે કોલેજ પૂરતો મર્યાદિત નથી, પણ આજીવન એ રહે છે. જીવન પર્યંત એ સંબંધ સચવાયેલો રહે છે. યસ, વેરી નાઇસ. અને તમે એક બહુ સરસ વાત કરી કે જ્યારે કોઈ વ્યક્તિ નીચે પડે Yes, sir. તો એ વખતે એને કોઈનો હાથ જોઈ કે જે ઝાલીને એ ઊભો થઈ શકે. જી જી અને વિદ્યાર્થી માટે એ હાથ શિક્ષકનો હોય તો એ તરત હાથ પકડીને પાછો ઊભો થઈ શકે. યસ યસ ખૂબ સરસ. તમે બંને મિત્રોએ તમારો અમૂલ્ય સમય આપ્યો. જુદી જુદી પ્રશ્નો પર, જુદી જુદી દ્વિધાઓ પર તમે ખૂબ સરસ રીતે વાતો કરી. તમારો હૃદયપૂર્વક આભાર. અમે બધા તમારા ઋણી છીએ કે તમે આવીને
શિક્ષણને લગતી વાલીઓને મૂંઝવતી કેટલીક સમસ્યાઓ વિશે પણ ખૂબ સરસ સમાધાનો આપ્યા છે. આપનો ફરીથી આભાર. થેન્ક યુ સર.